જલાલપુર પોલીસના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપીને નવસારી એલસીબી પોલીસે એરુ 4 રસ્તા ખાતેથી ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ અંતર્ગત નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે તારીખ 7 એપ્રિલથી 21 એપ્રિલ 2026 દરમિયાન વિશેષ અભિયાન ચાલી રહ્યું છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નવસારીના પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી નવસારીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાના નેતૃત્વમાં એલસીબી ટીમે સક્રિય કામગીરી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન ખાનગી બાતમીના આધારે જલાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપી વિજય ઉર્ફે છોટિયા મહેશભાઈ પટેલ, રહેવાસી ભાગડ ગામ, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી હાલ એરુ 4 રસ્તા નજીક હોવાની માહિતી મળી હતી। બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને એરુ 4 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો। આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।